જય શ્રી રામ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે ઢોલક શીખી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ તો શીખવા જ જોઈએ ને આમાં તો પૂરેપૂરો રસ હોવો જોઈએ. તો આજે આ સુંદર મજાની આપણે એક પેટર્ન શીખવા માટે ઉપસ્થિત થયા છીએ અને આશા રાખું છું તમે પણ બધા ઘરે શીખજો. તો પેટર્નનું નામ છે મિત્રો થપકી પેટર્ન. જેવા રાજસ્થાની ભજન અને કવાલી પ્રાર્થના એમાં ખૂબ જ ઉપયોગી છે અને તમે વગાડશો એટલે કંઈક તમને વગાડવાની પણ મજા આવશે, સાંભળનારને પણ કરુણ પ્રિય લાગશે. તો આજે આપણે થપ્પી પેટર્નની શરૂઆત કરીએ છીએ. તો તમે કોઈ પણ એક પ્રાર્થના લઈ લો. માનો કે આપણે આ પ્રાર્થના લઈએ છીએ, સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ. પહેલાં તો આપણે અવાજ પસંદ કરીશું. મને આ નથી ગમતો, મને આ નથી, આ મને ગમે છે, બરાબર. તો તમે બેઝિક ઢોલક વગાડતા હશો તો તમે આ રીતે વગાડતા હશો. બરાબર ને? સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ, કરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુ. પણ તમારે થપ્પી એડ કરવાની છે. કેવી રીતે? સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ, કરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુ. તો તમારે 6 થી 14 વર્ષના વિદ્યાર્થી છો તો મિનિમમ તમારે 24 થી 25 ગ્રામ થપ્પી વાગવી જોઈએ. કારણ કે તમારે તો તાકાત વધુ હોય, પણ બહુ તાકાતથી આપણે વગાડીએ તો 50 ગ્રામ થપ્પી વાગવી જોઈએ. પણ પડી સ્ટાન્ડર્ડ હોવી જરૂરી છે, નહીં તો એ પડી ફૂટી જવાની પણ આપણી આશા રહેતી હોય છે. તો તમે હાલ શરૂઆત માટે તમારે શું કરવાનું છે? આમ હાથ રાખવાનો છે. જો દર્શક મિત્રો આમ વગાડશો થપ્પી નહીં વાગે. આના માટે એક ટેકનિક છે. તમારે આમ હાથ રાખવાનો છે અને આ બે આંગળીઓ આમ રહેવી જોઈએ ઢાળમાં. આપણે પાણી લેતા હોય એવી રીતે. હવે કેટલો ભાગ ઉપયોગ કરવાનો છે? તો માત્ર આટલો જ ભાગ ઉપયોગ કરવાનો છે. આ બિલકુલ ભાગ ઉપયોગ કરવાનો નથી. અને ત્યાં તમારે આમ થપ્પી લેવાની છે. આમ તો ચાલો ઢોલક સાથે લઈએ. આંગળીઓ ચોંટી જવી જોઈએ અને ઉખડી જવી જોઈએ. ચીપકાઈ દેવાની, આમ ચોંટાડી નહીં રાખવાની, તરત ઉપડી જવી જોઈએ. ઓકે, ધીમે ધીમે તમારે આવશે, એકદમ ધીમે ધીમે આવશે. પણ એને ઉપાડી લેવાની આમ નથી, આમ કરીને ઉપાડવાની નથી, આમ જ. હવે તમારે શું કરવાનું છે? બોલો, થપકી તા તા, 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 થપકી તા તા. હવે અહીંયા ધા અને ગના ઉપર ગીસ્સો. ધા ગ, ધા ગ, ધા ગ, ધા ગ, ધા ગ. ગના ઉપર ગીસ્સો. આમ આમ નહીં લેવાનું, આમ. બરાબર છે? તો શબ્દ બનશે થપકી તાતા. બરાબર ને? ટી તાતા, ધી ગ તાતા. ટી તો ટીના સાથે તમારે આ લેવાનું છે. ટી
જ ધી બેજ સાથે લેવાનું છે, બેજને પણ એડ કરવાનું છે, ધી થપકી સાથે, આમ ધી ધી, પછી તાને આમ લેવાનું છે, આમ કરીને આમ તા તા તા. તો આ 3 થઈ ગયા. ધીત તાતા ધીત તાતા ધીત ધી તાતા ધીત તાતા. પછી અહીંયા ધી ગ તાતા ધી ગ તાતા ધી, પછી ઘ તાતા ધી ગ તાતા ધી ગ તાતા ધી ગ તાતા ધીગ 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 તાતા. તો આખો આખો બોલ વાગશે ધીગ ધીત તાતા ધીગ 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 તાતા. શું છે? ધી તાતા ધીગ 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 તાતા. સુબહ સવેરે રે કર તેરા નામ પ્રભુ, સુબહ સવેરે રે કર તેરા નામ પ્રભુ, करते हैं हम शुरू आज का काम प्रभु. धीग ताता 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 धीग ઓકે. તો તમારે એકદમ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે, ધીમે ધીમે સ્પીડ કરવાની છે. કેવી રીતે? ધીગ ધીગ તાતા, પછી ધી ગ તાતા ધીગ 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 તાતા. હવે ખુલ્લો લેજો. ધીગ આમ ધી તાતા, ફરી જો જ